હાલો હાલો. ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિની આજે શરૂઆત કરવાની છે. મને એવું લાગે છે આજે પૂર્ણાહુતિ થઈ જાય. હા ભાઈ, આંખ આવી છે. બરાબર. ચલો, એટલે ત્રીજા ચેપ્ટરની શરૂઆત કરીએ તો જે વસ્તુ તમે આમ તો નાનેથી ભણતા આવ્યા છો, તમારા માટે આ બધું એક્સ અક્ષ ને વાય અક્ષની કોઈ નવીન વાત મને નથી લાગતી કે તમારા માટે નવીન છે. પણ તમને હું અહીંયા થોડી 10મા ધોરણની થિયરી એડ કરાવી દઉં. એક્સ અક્ષ ને વાય અક્ષ ને એક્સ ડેશ ને વાય ડેશ ને એક છે ને બહુ મહાન ગણિત શાસ્ત્રી થઈ ગયા અને એનું નામ છે રેને દ કાર્તે. રેને દ કાર્તે. શા માટે યામ ભૂમિતિ પિક્ચરમાં આવી એ પણ હું તમને સમજાવીશ કે ઈસવીસન 1637 એક મહાન ફ્રેન્ચ ગણિત શાસ્ત્રી હતા. પોતે ફ્રેન્ચ ગણિત શાસ્ત્રી. એણે એક સરસ મજાનું કામ કર્યું. નામ શું એનું? રેને દ કાર્તે. વાસ્કો દ ગામા કેમ આવે એમ રેને દ કાર્તે. એણે એક એવું કામ કર્યું કે ભૂમિતિની મદદથી અને બીજગણિતની મદદથી એણે ભૂમિતિના જે કોયડા છે એ બીજગણિતની મદદથી ઉકેલ્યા. અને એના માનમાં હવે બીજગણિત શું છે એ ખબર તમને? તમને ખબર છે બીજગણિત શું છે? બીજગણિત એટલે આપણું બીજું ચેપ્ટર. મેહુલ પટેલ મારું નામ મારે તમને સમજાવવું જોઈએ. બીજગણિત એટલે આપણું બીજું ચેપ્ટર છે ને, બીજગણિતમાં આવે એક્સ વાય આ જે બધી વસ્તુ છે ને એ બીજગણિત કહેવાય. ચલ જ્યાં આવે પિક્ચરમાં એને બીજગણિત કહેવાય. યસ, પદાવલી બધી બીજગણિતમાં આવે. યસ, એક્ઝેક્ટ. રાઈટ. તો એની મદદથી ભૂમિતિનું કોમ્બિનેશન કર્યું. ભૂમિતિ શું છે આપણને ખબર છે, 5મા ચેપ્ટરમાં જોયું. તો એની યાદમાં આ જે સમતલ છે કે જેમાં એક્સ અક્ષ અને વાય અક્ષ દોરવામાં આવે છે, એ સમતલને કાર્ટેઝિયન સમતલ નામ આપવામાં આવ્યું. શું નામ આપવામાં આવ્યું? આ જે સમતલ એટલે શું છે એ મેં તમને સમજાવ્યું હતું. સમતલ અહીંયા હોઈ શકે, 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 બધી જગ્યાએ. પણ એવું સમતલ કે જે એક્સ અને વાય અક્ષ દોરીએ છીએ અને દર્શાવીએ છીએ, એ સમતલને કાર્ટેઝિયન સમતલ નામ આપવામાં આવ્યું. ચાલો, હવે અહીંયા જોજો ખાસ, બધાનું ધ્યાન અહીંયા. આ એક્સ ડેશ, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ વાય ડેશ. એક સેકન્ડ હો છોકરો, કોનો ફોન આવે છે અત્યારે? ફોન હેંગ મારી ગયો કે?
રિંગ તો પૂરી થા. જાઓ જાઓ. હવે જે આ કોમ્બિનેશન અંકગણિત સોરી બીજગણિત અને ભૂમિતિનું કર્યું, આ સમન્વય એટલે ખબર ને, મિક્સચર ને યામ ભૂમિતિ કહેવાય. સમન્વય એટલે બે ભેગું. બે ભેગું કર્યું ને જે બીજ ગણિત અને ભૂમિતિ, એને સમન્વય કહેવાય, એને યામ ભૂમિતિ કહેવાય. ચલો હવે મને કોઈ કહેશે કે જે આડી જે રેખા છે, આમાં આડી રેખા એને સમક્ષિતિજ રેખા પણ કહેવાય. અને એને જ કહેવાય એક્સ અક્ષ. જે ઊભી રેખા છે એને કહેવાય શિરોલંબ રેખા. એને કહેવાય વાય અક્ષ. એટલે વાય અક્ષના બીજા બે નામ, આ થિયરી એટલે આખા પાઠનો સાર, આમાં થિયરી બધી આવી જશે. ચલો ઓકે, હવે જુઓ આ ખબર પડી ગઈ, એક્સ અક્ષ આ વાય અક્ષ. ઓકે ઠીક છે, વેરી ગુડ. કાર્ટેઝીય સમતલમાં કોઈ પણ બિંદુને દર્શાવવા, બિંદુને આવી રીતે દર્શાવે, જો કૌંસમાં એનો એક્સ યામ અને વાય યામ, કોમા વાય યામ રીતે દર્શાવી શકાય. હવે એ શું છે તો કે તમને એમ કહું કે આપણે સંખ્યા રેખા દોરતા નાના હતા ત્યારે, ખબર સંખ્યા રેખા દોરતા 0 1 2 3 4 5 6 -1 -2 -3 -4 -5 -6. તો જો રેખા ઉપર બિંદુ હોય તો તમે દર્શાવી શકતા હતા, પણ માનો કે અહીંયા ક્યાંક બિંદુ છે, એનું સ્થાન શું એ કેમ ખબર પડે? એ ત્યારે જ આ યામ ભૂમિતિ પિક્ચરમાં આવી. આ બિંદુનું સ્થાન શું, આ બિંદુનું શું સ્થાન, તો કે જો એનો એક્સ સ્થાન શું, અહીં ઊભું રહીને એક્સ સામે જોવાનું, કોણ આવ્યું એક્સ, તો કે પેલું લખવાનું એક્સ 4, અહીંયા શું આવે તો કે 1 2 3 4 5. વાય લખવું હોય તો વાય સામે જોવાનું, વાય સામે જુઓ તો કોણ આવ્યું 5. તો જો આ બિંદુના યામ શું થયા 4 અને 5. 4 એક્સ યામ 4 છે, નો વાય યામ 5 છે, બરાબર. એક્સ યામ 4 છે, વાય યામ 5 છે. ખબર પડી? ઓકે. હવે જે એક્સ યામ છે, જે એક્સ યામ છે, સમજો બહુ ડીપલી નિરાતે સમજો. એક્સ યામને
કોટી પણ કહે છે અને વાયામને ભુજ કહે છે. એટલે ગોતી લો તમે, ગોતી લો, ગોતી લો, ગોતી લો તમે, ગોતી લો, ગોતી લો. હવે એક્સયામ એટલે શું સાંભળજો. કોઈ પણ બિંદુનો એક્સયામ શોધવો હોય, કોઈ પણ બિંદુનો એક્સયામ શોધવો હોય તો કેમ મળે? અમારે એક્સયામ શોધવો હતો તો આ 4 કેમ મળે? એક્સયામ જોઈતો હોય, એક્સયામ જોઈતો હોય 4 તો ક્યાંથી? અહીંયાથી આમ એક્સ અક્ષ ઉપર 4 અને આ જે અંતર છે એ કેટલું હશે? વાય જેટલું. ઓકે, એ પહેલા હું હજુ એક વસ્તુ લખાઈ દઉં તમને. એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને ઉગમ બિંદુ કહે છે. ઉગમ બિંદુનું ઇંગ્લિશ નામ છે ઓરિજિન. ઉગમ બિંદુનું ઇંગ્લિશ નામ શું છે? ઓરિજિન. કે જેના યામ 0 0 હોય. અહીંયા જુઓ ને તો આ શું છે? આ શું છે? ઓરિજિન. એના યામ શું હશે? 0 0. રેડી? ચાલો, 4 અને 5 સમજમાં ના આવ્યું કારણ કે મોડા આવ્યા બેટા. બધાને સમજાઈ ગયું છે. ટાઈમે આવવાની ટેવ રાખો. આ બિંદુનું સ્થાન જોવું હોય તો એક્સ સામે જોઈએ તો કેટલું છે? 4. એક્સ ની સામે કોણ આવ્યું? 4. વાય ની સામે કોણ આવ્યું? 5. એટલે એનું સ્થાન થયું 4 અને 5. સાંભળજો, આ 4 કેમ મળ્યો? વાય અક્ષથી લંબ અંતર કેટલું? 4 એકમ. વાય અક્ષથી લંબ અંતર એટલે 4 એકમ. અહીંથી અંતર માપો તો આ કેટલું થાય? 4. અને એક્સ અક્ષથી તમે લંબ અંતર માપો તો વાય મળે. એટલે હવે જે હું કહેવા જઈ રહ્યો છું એ સમજજો. બહુ ડીપ કન્સેપ્ટ છે, બહુ ડીપ કન્સેપ્ટ છે. અહીંયા જે લખું છું એ સમજજો. એક્સ યામ કેમ મળે? વાય અક્ષથી લંબ અંતર. અને વાય યામ કેમ મળે? એક્સ અક્ષથી લંબ અંતર. હા, એક્સ યામ જોતો જોવાનું તમારે એક્સ અક્ષ સામે. હું અહીં ઊભો રહી જાઉં અને મારે આ નીચે એક્સ અક્ષ છે, અહીં બાજુમાં વાય અક્ષ છે. તો જો હું એક્સ અક્ષ સામે જોઉં, મને જે આંકડો દેખાય મારા માટે એક્સ યામ, હું બિંદુ છું. આ બાજુ જો અને મને જે વાય અક્ષમાં જે આંકડો દેખાય એ મારા માટે વાય યામ છે. નીચે જોઉં છું એક્સ યામ, વાય યામ. બરાબર છે? ઓકે, ચાલો હવે જુઓ. થિયરી બધી સમજવા જેવી છે. એક્સ અક્ષ
અને વાય અક્ષથી કાર્ટેઝીય સમતલના 4 ભાગ પડે છે. પ્રત્યેકને શું કહેવાય? ચરણ કહેવાય. શું કહેવાય? મતલબ કે શરૂઆત અહીંથી થાય. આ એક્સ અક્ષ અને વાય આમ, અને આ જે બન્યું એને પ્રથમ ચરણ કહેવાય. શું કહેવાય? પછી આમ, પેલા આમ પ્રથમ ચરણ, પછી આ બાજુ દ્વિતીય ચરણ, પછી આને આમ નીચે આમાં, પછી આમ નીચે, એટલે આ તૃતીય ચરણ. એન્ટી ક્લોકવાઇઝ ચાલવાનું. અને આ ચતુર્થ ચરણ. ચાલો, હવે તમને ખબર છે આ પ્રથમ ચરણ કયા બે અક્ષથી બન્યું? જો આ બાજુ જે છે ને, જો તમે એક્સ અક્ષ જુઓ ને, આ બાજુ બધા કેવા છે? પ્લસ. વાય અક્ષમાં આ બાજુ કેવા છે? પ્લસ. એક્સ અક્ષમાં આ બાજુ કેવા છે? માઇનસ. વાય અક્ષમાં આ બાજુ કેવા છે? માઇનસ. હવે પ્રથમ ચરણ કેનાથી બન્યા? એક્સ અક્ષ કેવો છે? એક્સ યામ કેવો છે એનો? પ્લસ. વાય યામ કેવો છે? પ્લસ. દ્વિતીય ચરણમાં એક્સ યામ કેવો છે? એક્સ યામ તમે જ કયો. એક્સ યામ કેટલો છે? માઇનસ. વાય યામ કેવો છે? પ્લસ. તૃતીય ચરણમાં એક્સ યામ કેવો છે? માઇનસ. વાય યામ કેવો છે? માઇનસ. ચતુર્થ ચરણમાં એક્સ યામ કેવો છે? પ્લસ. વાય યામ કેવો છે? માઇનસ. ઈઝી. ગોખતા નહીં પેલું પ્લસ પ્લસ, બીજું માઇનસ પ્લસ, પ્લસ માઇનસ ને માઇનસ. નહીં 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 નહીં. આલેખ તમને એક્સ અક્ષ અને વાય અક્ષ ખબર હોય તો પછી તમને પ્લસ પ્લસ માઇનસ પ્લસ બધું આવડી જાય. ચતુર્થીમાં માઇનસ વાય, હા વાય માઇનસ આવે ને, જો વાય માઇનસ આવે. ચતુર્થમાં વાય માઇનસ આવે. હર્ષભાઈ વાય છે નીચે કેવા છે? માઇનસ. એક્સ કેવા છે? પ્લસ. હર્ષ મહેરિયા રેડી? અહીંયા માઇનસ આવે. લ્યો અહીંયા લેખું નથી એટલે તમને એમ થાય કે અહીં કઈ લેખું જ નથી. -1, -2, -3, -4, બસ. કોયડા એટલે વ્યવહારિક દાખલા. અચ્છા, હજી કોયડા નથી ખબર તમને. કોયડા એટલે વ્યવહારિક દાખલા, એને કોયડા કહેવાય. રેલવે ને ટ્રેક ને પાટા ને એવું બધું તમે જોયું ને, એવા દાખલાઓ આવતા હોય. કરશનભાઈ આ કર્યું તે કર્યું. ચલો, ઉખાણા નહીં. હવે પ્રત્યેકને ચરણ કહેવાય. ચલો, અહીંયા સુધી ક્લિયર છે બધાને? હદ છે એલા તો. હવે જુઓ, આ બધી વાત તો સમજાણી સાહેબ. અહીંયા બિંદુ હોય તો 4 5 આવે, અહીંયા માઇનસ પ્લસ આવે, અહીંયા માઇનસ માઇનસ આવે, અહીંયા પ્લસ માઇનસ વોટર, એ સમજાણું. પણ સાહેબ માનો કે અક્ષ ઉપર બિંદુ હોય, કઈ જરૂરી થોડું છે કે સાહેબ ખાલી હવામાં જ આવે? કોઈક બિંદુ અહીંયા આવે. લ્યો બોલો, કોઈક બિંદુ સાહેબ મારે અહીંયા બિંદુ લેવું છે, તો હું કરું? હા, પેલા એક્સ નું પછી વાય. સમક્ષિતિજ એટલે આમ ક્ષિતિજ, ક્ષિતિજ સીધી, સમક્ષિતિજ એટલે આડી, આમ આમ ક્ષિતિજ. અને શિરો લંબ, લંબ એટલે 90 નાખું ને ઊભી. જો એક્સ પેલા મેં તમને કીધું, પેલા એક્સ અક્ષ લેવાનું ને ઉભા ઉભા એક્સ અક્ષ સામે જુઓ, કોઈ દેખાય છે? એલા હું ખુદ છું, હું પોતે એક્સ અક્ષ ઉપર તું ઉભો છે, એક્સ અક્ષ ઉપર તું ઉભો છે. એટલે એક્સ સામે એનો શું થશે? 6. હવે વાય સામું જુઓ, આ એક્સ 6, વાય સામું જોયું. લે વાય સામે તો અહીં ચોકડીમાં પોઈન્ટ આવ્યો, 0 આવ્યો. કોણ આવ્યું? 0 આવ્યું. એટલે એક્સ અક્ષ ઉપરનું બિંદુ હોય ને એના આમ એક્સ કંઈક હોય પણ વાય 0 હોય, અને વાય અક્ષ ઉપરનું બિંદુ હોય ને
તો પેલા હાલો એક સામું જુઓ, એક્સ અક્ષ એક સામે જુઓ, લે ત્યાં તો 0 આવ્યો. તો જો y અક્ષ ઉપર હોય તો x 0 હોય અને y કોણ હોય? કંઈક હોય. મતલબ કે એનો મતલબ અર્થઘટન એવું થાય કે x અક્ષ પર રહેલા બિંદુના યામ ખાલી જગ્યા થાય, y અક્ષ પર રહેલા રેડી? ઈઝી. ચેપ્ટરની થિયરી પૂરી. ખાલી તમને મેં બહુ મસ્ત નિયમ સમજાવ્યો. કોઈ પણ બિંદુનું સ્થાન જોઈતું હોય, સમજો, કોઈ પણ બિંદુનું સ્થાન જોઈતું હોય તો તમારે એ બિંદુ ઉપર ઊભું રહી જવાનું. તમે ક્યાં છો? તો કે બિંદુ ઉપર. તમે ઊભા રહી ગયા. હવે તમારે x અક્ષ સામે જુઓ, x અક્ષ સામે જુઓ તો તમને x યામ મળે, y અક્ષ સામે જુઓ તો y યામ મળે. 1/3 હોઈ શકે, રુદ્રસાગર 1/3 હોઈ શકે, તો એ 0.33 0.33 છે, 0 અને 1 ની વચ્ચે આવે તો એ ક્યાંક અહીંયા આવે. એ તમારે નક્કી કરવાનું, એ શીખવાડીશું. ડન છે? બોલો છોકરાઓ. બસ થિયરી અહીં પૂરી. આ પરીક્ષામાં આવતું નથી. ભક્તિબેન ગઢવી બેટા આખી થિયરી પૂરી થઈ ગઈ અને ફરીથી સમજાવું. બોલો. જબરદસ્ત છે. 4 અને 5 ની વચ્ચે હોય તો હાલા ભાઈ કેમ નથી સમજતા? તમને એમ પૂછે 4.5 પૂછે, 7.9 પૂછે, એ અંદાજિત છે, એ તમારે આલેખમાં કરતા તમને બધાને આવડે છે. ખાલી નિયમો જે ભુજ ને કોટી ની કહેવાનું હતું ને એ જ નવું છે. એ જ તમારા માટે નવું છે. બાકી તમને આલેખમાં દર્શાવતા બધાને આવડે છે. અને તેમ છતાંય હું તમને કહી દઉં ભાઈ 4 અને 5 ની વચ્ચે હોય તમે ન્યા લ્યો 4 અને 5 ની વચ્ચે, અને માનો કે ઓલો ક્યાં ગયા હોય ત્યાં જ્યાં ભેગું થાય એ લેવાનું. આનાથી તો સિમ્પલ બીજું કાંઈ હોતું નથી. હાલો હવે જુઓ, આ પરીક્ષામાં પૂછાતું નથી કે ભાઈ કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ પરના ટેબલ લેમ્પનું સ્થાન કેવી રીતે વર્ણવશો. તો હવે ટેબલ લઈ લઈએ. અહીંયા હું ટેબલ લઉં. આ ટેબલ છે. અને લેમ્પ આવી રીતે એક લેમ્પ પડ્યો છે. આ લેમ્પને આપણે એક બિંદુ તરીકે અહીંયા લઈ લઈએ. બરાબર મધ્યમાં એનું બિંદુ લઈ લઈએ, સ્થાન લઈ લઈએ. કાર્તેઝીય એટલે શું બેટા? કાર્તેના નામ ઉપરથી કાર્તેઝીય સમજાય? રેને દ કાર્તે એટલે કાર્તે નું એમ કાર્તેઝીય એમ સમજાણ? મોહમ્મદ અલી. હવે અહીંયા જુઓ, આને તમે ઉગમ બિંદુ તરીકે લઈ લો. A B C D નામ આપી દીધું. એ છે ઉગમ બિંદુ તરીકે લઈ લો. તમારી જમણી બાજુ છે એ x અક્ષ, ઉપરની ઊભી ધાર છે AB છે એ y અક્ષ. આકૃતિમાં આપેલ ચતુષ્કોણ ABCD ટેબલ છે. બિંદુ A ને ઉગમ બિંદુ ધારો તો
તમારી ડાબી ધાર, અહીંની ડાબી ધાર એટલે એડી એક્સ અક્ષ થઈ જાય. તમારી ઉપર તરફની ધાર એટલે કે એ બી એ વાય અક્ષ થઈ જાય. બહુ સિમ્પલ. હવે જો દર્શાવવું હોય તો ઉગમ બિંદુથી સાંભળજો, ઉગમ બિંદુથી માનો કે આ એક્સ અને વાય, આના યામ કઈ કહીશે, માનો કે એક્સ વાય. તો ઉગમ બિંદુથી એક્સ અક્ષ પર એક્સ એકમ અંતરે અને ત્યાંથી 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 વાય અક્ષની દિશામાં, વાય અક્ષની દિશામાં વાય એકમ અંતરે ટેબલ લેમ્પ પડ્યો છે. ઉગમ બિંદુથી એક્સ એકમ અંતરે એટલે અહીંયા આવી ગયા, ત્યાંથી ત્યાંથી વાય અક્ષની દિશામાં, હું વાય અક્ષ ઉપર નથી કહેતો, વાય અક્ષની દિશામાં વાય જેટલા અંતરે, વાય એકમ અંતરે ટેબલ લેમ્પ પડ્યો છે. રિપીટ કરી દીધું, ઈશિતા રાજગોર ઓલરેડી કરી દીધું. જ્યારે તમે કમેન્ટ કરતા હતા ને ત્યારે મેં રિપીટ કરતો હતો. હવે લખું છું, અહીં જુઓ તો કદાચ સમજાય. ઉગમ બિંદુથી એક્સ અક્ષ પર એક્સ એકમ અંતરે અને ત્યાંથી વાય અક્ષની દિશામાં વાય એકમ અંતરે ટેબલ લેમ્પ, વાય અક્ષની દિશામાં અથવા તો ઉપરની તરફ એમ કેવું હોય તો વાંધો નહીં. વાય અક્ષની દિશામાં નથી લખવું, હાલો ત્યાંથી 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 ઉપર તરફ વાય એકમ અંતરે ટેબલ લેમ્પ રહેલ છે. આની અભિવ્યક્તિ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે હોઈ શકે. આની અભિવ્યક્તિ આ જે દાખલો છે, આ ક્વેશ્ચન લગભગ 99% સ્કૂલમાં તો નથી જ કરાવતા, પણ જ્યાં કરાવ્યું છે ત્યાં અલગ અલગ અભિવ્યક્તિ હોઈ શકે. 99% સ્કૂલમાં નથી કરાવતા, નથી જરૂર એમ. અને હકીકતમાં નથી જરૂર, હકીકતમાં નથી જરૂર. આની કરાવ્યું હોય તો વેલ એન્ડ ગુડ. આમાં એમ જ છે, આમાં નથી કરાવતા, આપણે કરી નાખીએ. હવે ઓલો દાખલો પૂરો. હાલો અહીંયા હું સાંભળજો. એક શહેરના બે મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે. સાંભળજો, બે મુખ્ય રસ્તા, આ શહેરનું કેન્દ્ર છે, છેદે છે. આ બે રસ્તાઓ ઉત્તર દક્ષિણ દિશાઓ, ઉત્તર દક્ષિણ, અને આ બાજુ પૂર્વ આવે કે આ બાજુ આવે, બોલો. ગુજરાત બાજુ પૂર્વ આવે કે ને પશ્ચિમ આવે? ગુજરાત બાજુ નકશો ભારતનો. હા પશ્ચિમ, હા પૂર્વ કે પશ્ચિમ, યસ. ગુજરાત બાજુ શું આવશે? પશ્ચિમ. અને અહીંયા પૂર્વ. ન્યૂ ટેક્સ્ટ બુકમાં નથી, ખરેખર નથી. અરે ભાઈ હોય જ ને, છે ભાઈ, છે હો, છે. છેલ્લું સ્વાધ્યાય નથી હો ભાઈ.
છેલ્લું સ્વાધ્યાય. હાલ અહીં ભણવા માંડો. હવે અહીંયા જો શહેરની બાકીની બધી શેરીઓ આ રસ્તાને સમાંતરે છે અને પરસ્પર 200 મીટર દૂર છે. બાકીની બધી શેરીઓ આને સમાંતર છે. 1 2 3 4 5 છે. પાછી એમ કીધું છે 5 છે. દરેક દિશામાં 5 શેરીઓ છે. 1 સેન્ટીમીટર 200 મીટર માપ લઈ તમારી નોટબુકમાં શહેરનું આદર્શ ચિત્ર દોરો. રસ્તાઓ શેરીઓને સીધી રેખાઓ દ્વારા દર્શાવો, એટલે સીધી રેખાઓ દ્વારા દર્શાવી દીધી. આ છેદતી શેરીઓ હજી આ ઊભી જ થઈ, હજી આવી રીતે છે, હજી આમ આડી છે. દરેક દિશામાં 5 શેરીઓ છે. 1 2 3 4 અને 5. ચલો ક્લિયર છે આટલું? 5 આમ છે, 5 આમ છે, દરેક વચ્ચે 200 મીટરનો ગેપ છે. ઓકે, તમારા નમૂનામાં શહેરમાં ઘણી બધી છેદતી શેરીઓ છે. આ છેદતી શેરીઓ એક ઉત્તર દક્ષિણ દિશામાં અને બીજી પૂર્વ પશ્ચિમ દિશામાં જતી હોય તેવી 2 શેરીઓની બનેલી છે. આ છેદ બિંદુ છે એ 2 શેરીઓ, આ બહુ સમજાઈ જાય, કઈ અઘરું નથી. દરેક લંબ શેરી નીચેના અનુસંધાનમાં દર્શાવે છે. જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને 5મી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં ક્યાંક મળતી હોય, બીજી શેરી ઉત્તર દક્ષિણ, સાંભળજો, બીજી શેરી ઉત્તર દક્ષિણ એટલે આ ઉત્તર દક્ષિણ આ બીજી શેરી એટલે આ પટ્ટો, આ 1 2 3 4 5, 1 2 3 4 અને 5. હવે સમજો, બીજી શેરી ઉત્તર દક્ષિણ, 5મી શેરી પૂર્વ પશ્ચિમ, બીજી અને 5મી પૂર્વ પશ્ચિમ એટલે આ લાલ બિંદુથી દર્શાવી દઉં તો એક્સએમ કેટલો છે? 2. 5મી શેરી એટલે વાયયામ 5, વાયયામ 5 આવે. સમજાણું? ફૈઝન અલી, ઓકે, થેન્ક યુ બેટા. ઉત્તર દક્ષિણની બીજી શેરી એટલે અહીંયા કોણ આવે? અહીંયા 2 આવે. પૂર્વ પશ્ચિમની 5મી શેરી એટલે અહીંયા કોણ આવે? તો કે 5 આવે. તો આપણે તેને છેદતી 2 5 કહીશું. ડન. આ રૂઢિનો ઉપયોગ કરી, એટલે જો આને 2 5 કીધું, શેરીનું છેદ બિંદુ એને હું કીધું 2 5 2 5. આ પદ્ધતિનો રૂઢિ એટલે નિયમ, પરંપરા. મોહમ્મદ શાંતિ રાખો બેટા. મોહમ્મદ વધારે કમેન્ટ ન કર બેટા. રેડમાં નથી દેખાતું. ઓકે, બિંદુ તો દેખાય ને હવે? ચલો, છેદતી શેરીનું નામાભિધાન 4 3 તરીકે થઈ શકે? તો કે હા, થઈ શકે. એક્સએમ 4 અહીં રહ્યો, વાયએમ 3 અહીં રહ્યો. આ શું થઈ ગયું? 4 3 થઈ જ શકે ને? હા, 3 4 થઈ શકે? હા, 3 3 4, એક્સએમ 3 વાયએમ 4 થઈ શકે? હા, થઈ શકે. પાયથાગોરસ, તેજસ. હા બેટા, એ બોધાયન તમે જે કહો છો ને, એ બોધાયન હકીકતમાં પાયથાગોરસ પેલા બોધાયન, મને ખબર છે બેટા, એ ચોરસના નિયમોને આધારે એને એક સરસ મજાનો પાયથાગોરસનો પ્રમેય તો એ પછી આવ્યો, એ પેલા બોધાયન આપ્યું. તો એ નિયમ તો આપણા ભારતીય શાસ્ત્રોમાં છે, મને ખબર છે ભાઈ.
તમે મને જો ખોટા સાબિત કરવા માંગતા હોય તો ઠીક છે, અત્યારે તમે પ્રૂફ આપો છો, કોઈ વાંધો નહીં. અને 10મા ધોરણમાં આવે પણ છે, જો કે હવે નીકળી ગયો છે, અને મેં 10મા ધોરણમાં ઓલરેડી મેં ભણાવી દીધો છે. એટલે મારી પરીક્ષાઓ લેવાનું બંધ કરો ને કરતા ભણાવું છું એ ધ્યાન દો. સમજા? થોડુંક ભણવામાં ધ્યાન દે ને. 2 5 છે તેને યામ કહેવાય. આ બિંદુ કહેવાય. જો 2 5 છે ને બિંદુ, એમાં x યામ, આ બિંદુના યામ કેટલા? તો કે 2 5 એવું કહેવાય. દવે દિયા, આ રેડ કલરનું બિંદુ છે એના યામ કેટલા? તો કે 2 અને 5. x યામ 2, y યામ 5. ચાલો, હવે તો બહુ ફાસ્ટ અહીંયા ઝડપથી થાય. જો આકૃતિ જો નીચેના વિધાનો પૂર્ણ કરો. બી ના કોટી એટલે બી ક્યાં છે? બી અહીં. કોટી એટલે શું? x યામ ક્યાં છે? નીચે તરફ. x યામ એટલે x અક્ષ સામે જોવાનું. x યામ એટલે શું? x અક્ષ સામે જોવાનું. કોણ આવ્યું? 4. ભુજ તો y સામે જોવાનું, તો 3. તો એના યામ શું થઈ ગયા? 4 3. હવે આ કોને નો આવડે બોલો? હમણાં જ શીખવાડ્યું. એમ ના x યામ -3, y યામ 4, અહીંયા આવશે -3 4. l ના x યામ -5, x યામ -5, y યામ -4, -5 -4. s ના s ફોર સાહિલ, x યામ 3, y યામ -4, 3 -4. ઇઝી, એકદમ ઇઝી. શું કહે છે બેટા? તમને ખબર છે પણ વિદ્યાર્થીઓને નહીં ખબર. અચ્છા અચ્છા અચ્છા, ઓકે ઓકે. વિદ્યાર્થીઓને ખબર પડી જશે 10માં આવશે ને ત્યારે. 10માં આવશે ને ત્યારે વિદ્યાર્થીઓને ખબર પડી જશે, હું કહી દઈશ. ચાલો, અક્ષ ઉપરના બિંદુના યામ. ચાલો, એ ક્યાં ગયો? પેલા હું બિંદુ ઘાટા કરી દઉં. આ બી, સી, ડી, ઈ. એ કેટલા છે? એ નો x યામ કેટલો છે? એ નો x યામ છે તો કે આ 4. y યામ છે તો કે 0. બી નો x યામ છે? બી નો તો કે નહીં. બી નો x યામ જો બી ને ઉભા ઉભા જુઓ તો કોણ આવે? નીચે જોયું કોણ આવ્યું? 0. y યામ છે તો કે આ કોણ? 3. આ બધાને આવડે. સી નો x યામ કેટલો? તો કે ઉભા ઉભા જુઓ તો x યામ તો કે -5. y યામ તો કે y યામ y અક્ષ સામે જોઈએ તો કોણ આવ્યું? 0 આવ્યું. ડી નો x યામ કેટલો છે? ડી નો x યામ તો કે x અક્ષ સામે જોયું તો કોણ આવ્યું? 0. y યામ કોણ આવ્યું? તો કે -4. અને e નો x યામ કેટલો છે? 2/3. y યામ કેટલો છે? 0. x કેટલો છે? 2/3. y કેટલો છે? 0. 0 ને? ઈજી. યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાને શું કહેવાય? આગળ ઓલરેડી આ બધું થિયરીમાં આવી ગયું છે. સમક્ષિતિજ રેખા એને x અક્ષ કહેવાય, શિરોલંબ રેખા એને y અક્ષ કહેવાય. આ બે રેખાઓથી બનતા દરેક ભાગનું નામ શું છે? ચરણ. આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ શું છે? ઉગમ બિંદુ, ઓરિજિન. ઉદ્ગમ નહીં. ઘણા વિદ્યાર્થીઓ હજી ભૂલ કરે છે. ઉદ્ગમ, સમક્ષિતિજ એટલે ભેગું મિશ્રણ ન થાય. સમક્ષિતિજ એટલે ક્ષિતિજ રેખા ખબર તમને? ક્ષિતિજ રેખા જ્યાં તમને પૃથ્વી અને આકાશ મળતો એવો ભાસ થતો હોય એને ક્ષિતિજ કહેવાય. એને ક્ષિતિજ કહેવાય. એટલે પૃથ્વીની સપાટીને સમાંતર હોય ને એને સમક્ષિતિજ કહેવાય. પૃથ્વીની સપાટીને સમાંતર સમક્ષિતિજ x અક્ષ. x અક્ષ છે ને પૃથ્વીની સપાટીને સમાંતર હોય. ઉદ્ગમ નહીં, ઉગમ બિંદુ. આકૃતિ જુઓ,
બી ના યામ. હાલો ફટાફટ હવે થોડી ઝડપ રાખી. આઈ થિંક 5 મિનિટમાં મને એમ જે ચેપ્ટર પૂરું થઈ. અરે છેલ્લી સ્લાઇડ છે, છેલ્લી સ્લાઇડ છે આપણી. બી બિંદુ બી ક્યાં ગયો? અહીં ઉભા રહી જાઓ. એક્સ એમ કેટલો? એક્સ અક્ષ સામે જુઓ તો -5. વાય એમ કેટલો? તો કે વાય અક્ષ સામે જુઓ તો 2. ચાલો બીજું સી ના યામ. ક્યાં છે સી? અહીં રહ્યું. એક્સ યામ 5, વાય યામ -5. ત્રીજું -3 અને -5. સાંભળજો. એક્સ યામ કેટલો? -3. અહીં ઉભા રહી જાઓ. વાય યામ કેટલો? -5. જો અહીંયાથી જો સાંભળજો. હવે જો હું તમને બિંદુ શીખવાડું, જોજો. અહીંયા માનો કે વિકી કૌશલ છે, વિકી કૌશલ, અને પછી આ કોણ છે? વાય અક્ષ કેટલો છે? -5 વાય. આ છે કેટરીના કેફ. વિકી કૌશલ કેટરીના કેફ ને મળવા જાય, કેટરીના કેફ વિકી કૌશલ ને મળવા જાય, વિકી કૌશલ ઈ બાજુ હાલે, કેટરીના કેફ આ બાજુ હાલે, ઈ બે જ્યાં મળે ઈ બિંદુ, એ તમારું ઈ બિંદુ. અને ઈ બિંદુ એટલે એના આમ છે -3. ખાલી ઈ લખો તોય ચાલે. ઈ બિંદુ, બિંદુ ઈ અથવા તો ઈ બિંદુ. બે અને -4 સેમ. એક્સ યામ 2 અહીં ઉભા રહી ગયા, વાય યામ -4 અહીં ઉભા રહી ગયા. વિકી કૌશલ કેટરીના કેફ મેળા ક્યાં? તો કે જી એ. મેળા ક્યાં? તો કે જી બિંદુ. કયું બિંદુ? જી બિંદુ. 5 ડી નો એક્સ યામ. ડી ક્યાં ગયો? બિંદુ ડી. એક્સ અક્ષ સામું જુઓ તો કોણ આવ્યું? 6. બિંદુ એચ નો વાય યામ. ક્યાં છે બિંદુ એચ? અહીં રહ્યો. વાય અક્ષ સામે જુઓ. બિંદુ એલ ના યામ જણાવો. વેર ઇઝ એલ? અહીં રહ્યું. એક્સ યામ કેટલો? 0. વાય યામ કેટલો? 5. બિંદુ એમ ના યામ જણાવો. વેર ઇઝ એમ? અહીં રહ્યો. એક્સ યામ કેટલો? -3. વાય યામ કેટલો? 0. એટલે આનાથી હેલું ચેપ્ટર હોય નહીં બીજું. આનાથી હેલું ચેપ્ટર બીજું હોય નહીં. સમજા? પૂરું થઈ ગયું આપણું ચેપ્ટર. ચેપ્ટર પૂરું થઈ ગયું. 45. બહુ હેલું અને બહુ વ્યવસ્થિત રીતે સમજ્યા, નિરાતે સમજ્યા. આવતા લેક્ચરમાં ચોથું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ. સમજ્યા? આઈ થિંક એ રવિવાર પૂરું થઈ ગયા. સિસ્ટમ વાળા થાવ મને. આ ચોથું હેલું, બહુ હેલું ચોથું. સમજાણું નથી? બોલો, હર્ષિલ ને સમજાણું નથી? અરે ભાઈ, હા તો આજે શાંતિથી સમજાવ્યું, નહીતર તો આ 15 મિનિટનું કામ છે. પાંચમું પૂરું થઈ ગયું. સહેલું છે કોણ કે છે? પાંચમું ઓલરેડી પૂરું થઈ ગયું ભાઈ. પાંચમું ચેપ્ટર ઓલરેડી ચલાવી ગયા છે. ચેપ્ટર 4 આવતીકાલથી ચાલુ હો ભાઈ. ચેપ્ટર 4 આવતીકાલથી ચાલુ. હાલો, 30 મિનિટમાં પૂરું થઈ ગયું સ્કૂલમાં.
એક દિવસમાં ચેપ્ટર 4 પૂરું, કાંઈ વાંધો નહીં. હાલો આપણે હવે ચોથું રહ્યું ને છઠ્ઠું રહ્યું એટલે દિવાળી સુધીનું સિલેબસ ખતમ. એમાંય છઠ્ઠું હળવું થઈ ગયું, એકદમ ઈઝી થઈ ગયું છે. કઈ વાંધો નહીં, આપણે સાતમું ચાલુ કરી દઈશું, કશો વાંધો નહીં, કોઈ ચિંતા નથી, કોઈ ટેન્શન નથી. સર તમને સાયન્સ આવડે? ના ધારાશા તમને ખબર પડી જાય આપણે ચેપ્ટર ચલાવશું ને ત્યારે. આલે કાઢી નાખ્યા છે કે રાખ્યા છે, ઉતાવળા બહુ. ફર્સ્ટ સેમમાં 1 થી 6 ચેપ્ટર છે, પણ આપણે 7મું ચલાવી દઈશું. તમને શું વાંધો ભાઈ? તમને કા હેકો ટેન્શન હે બબુઆ? તમને કા હેકો ટેન્શન? આ સાથે આપણે લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય ગણેશ. કાલે મળીએ ફરી પાછા 8:15 વાગ્યે.